સબસ્ક્રાઇબ કરો અમારી ન્યૂઝ ચેનલને અને બેલ આઇકોન ક્લિક કરવાનું ભૂલતા નહીં. ભક્તિબા ડાબી ડીસીબી ઝોન 1 દ્વારા કૃત્રિમ તળાવમાં 5 ફૂટ સુધીની માટીની અને પીઓપીની મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવ્યું. જ્યાં 1 વાગ્યા સુધીમાં 2008 જેટલી 5 ફૂટની મૂર્તિઓનું વિસર્જન થયું છે અને બાકીની જે મોટી મૂર્તિઓ છે તે વહેલી સવારે સૌથી પહેલી વરાછામાં 3:30 વાગ્યે મૂર્તિનું વિસર્જન થયું. કાપોદ્રામાં પણ મોટી મૂર્તિઓનું આયોજક દ્વારા વિસર્જન કરી દેવામાં આવ્યું હતું અને આયોજકો દ્વારા અમને પૂરેપૂરો સહકાર આપ્યો હતો. અમારા વિસ્તારમાં અત્યારે શાંતિપૂર્ણ માહોલ છે. પોલીસ બંદોબસ્તમાં હાજર છે. અમારી સાથે એફઓપી મિત્રો પણ છે જે ફરજ બજાવી રહ્યા છે. જે એક પણ રૂપિયાના સહકાર વિના કે પગાર વિના અમારા ઝોન 1 વિસ્તારની 193 માટીની મૂર્તિઓ છે જે ઘર આંગણે લોકોએ પ્રેમથી આનંદપૂર્વક વિસર્જન કર્યું. ઝોન 1 વિસ્તારમાં 2 કૃત્રિમ ઓવારા છે. તો 2 કૃત્રિમ ઓવારા પર 5 ફૂટ સુધીની માટીની અને પીઓપીની મૂર્તિઓનું વિસર્જન થાય છે. જેમાં 1 વાગ્યા સુધીમાં જોઈએ તો 2008 જેટલી માટીની અને પીઓપીની 5 ફૂટની મૂર્તિઓ જે છે એનું વિસર્જન થયું છે. અને બાકીની જે મોટી મૂર્તિઓ હતી અમારા વિસ્તારમાં, જે 5 ફૂટથી ઉપરની માટીની અને પીઓપીની, એ અમે વહેલી સવારે સૌથી પહેલી તો અમે વરાછાથી 3:30 વાગે એક મૂર્તિ નીકળી હતી વિસર્જન માટે. સારોલીમાં પણ અમારે મોટી મૂર્તિઓનું વિસર્જન થઈ ગયું છે. કાપોદ્રામાં પણ મોટી મૂર્તિઓ જે છે એ વિસર્જિત થઈ છે. અને જે ગણેશ આયોજકો જે છે કે જે મૂર્તિ સ્થાપના કરી છે એમણે અમને પૂરેપૂરો સહકાર આપ્યો છે અને એ સમયસર એ લોકો રવાના થાય છે મૂર્તિના વિસર્જન માટે, જેથી કરીને મોડી રાત ના થાય, અંધારું ના થાય. અને બીજું, અમારા વિસ્તારમાં અત્યારે જે છે આ શાંતિપૂર્ણ માહોલ છે. પોલીસ અમારી બંદોબસ્તમાં હાજર છે. અમારી સાથે એફઓપી મિત્રો પણ છે કે જે પોતાની જાતે સ્વયંસેવકો તરીકે ફરજ બજાવે છે, કોઈ એક પણ રૂપિયાની સહકાર વિના કે પગાર વિના. તો એ અમારા એફઓપી મિત્રો પણ અમારી સાથે હાજર છે. અમારી સાથે પોલીસ છે, એસઆરપી છે, હોમગાર્ડ છે, ખૈરિયત છે. અને બીજું, અમારા ઝોન 1 વિસ્તારમાં ઘણી બધી સોસાયટીમાં અમારા સીપી સાહેબની એવી ઈચ્છા હતી કે પોતાના ઘર આંગણે વિસર્જન કરે અથવા સોસાયટી વચ્ચે જ આખું કૃત્રિમ તળાવ જેવું નાનું બાથટબ જેવું રાખી અને એમાં મૂર્તિનું વિસર્જન કરે. તો એવી અમારા ઝોન 1 વિસ્તારની 193 મૂર્તિઓ છે કે જે ઘર આંગણે લોકોએ પ્રેમથી એને વિસર્જન કર્યું છે. અને બીજા અમારા આવતા વર્ષે આ જ મિત્રો આમાંથી આવતા વર્ષે બીજા વધારે તૈયાર થયા છે કે અમે અમારા ઘર આંગણે મૂર્તિનું વિસર્જન કરશું, જેથી કરીને રસ્તામાં ટ્રાફિક ના થાય કે કચરો પણ ના થાય. એટલે અહીંયા ખૈરિયત પણ છે. જમના ન્યૂઝ, સુરત. સબસ્ક્રાઇબ કરો અમારી ન્યૂઝ ચેનલને અને બેલ આઇકોન ક્લિક કરવાનું ભૂલતા નહીં.